રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભાવનગર શહેરના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભાવનગર શહેરના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. તેમણે ભાવનગર શહેરના યુનિવર્સિટી ખાતે ઓડિટોરિયમ હોલમાં કારડિયા રાજપૂત સમાજના અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી. આ ઉપરાંત તેમણે ભાવનગર શહેરના નવા ગુરુદ્વારા ખાતે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ તેમણે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે યોજાયેલા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત લીધી હતી અને ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5 વર્ષ બાદ ફરી એકવાર યોજાયેલા ભાવનગરના આંગણે નેશનલ બાસ્કેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રી બળવંતસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષભાઈ સંઘવીએ પણ બાસ્કેટબોલની રમતમાં ભાગ લીધો હતો. પોતાનું કૌશલ્ય દર્શાવવાના છે. રમતગમત ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો 2.5 દાયકાથી મળતો રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે. એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ફરીથી 5 વર્ષ બાદ એ જ 5 થી 12 જાન્યુઆરી દરમિયાન ભાવનગરના આંગણે યોજાઈ રહી છે. તે રમત પ્રેમીઓમાં ઉત્સાહવર્ધક સાબિત થવાની છે. પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષમાં જ ભારત ખોખો વર્લ્ડ કપ, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતોનું યજમાન બનવાનું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ 2036ના રનરઅપના ભાગરૂપે 2025 અને આ વર્ષે તેમજ 2026 તથા 2029માં એમ 3 વર્ષમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે. 2036 પહેલા સુરક્ષિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. આ બધી જ